કેમ છો બધા? ગઈકાલે આપણે જોયું હતું, બરાબર? શું જોયું હતું ગઈકાલે? તો કે એડ્રેસ બસ અને ડેટા બસ માટે કઈ કઈ પિનો જે છે એ આવેલી છે આપણા માઇક્રોપ્રોસેસરની અંદર. કેવી રીતે 24ની જગ્યાએ માત્ર 16 પિન વડે આપણે એડ્રેસ બસ અને ડેટા બસ બંનેનું કામ લઈ શકીએ છીએ. અને ALE એટલે કે એડ્રેસ લેચ એનેબલ શું છે એ પણ આપણે જોયું હતું, બરાબર. પછી આપણે એક દાખલો જોયો હતો કે કોઈપણ માઇક્રોપ્રોસેસર છે એ કેટલી મેમરી સાથે જોડાઈ શકે, બરાબર. એટલે કે કહેવાનો અર્થ એ છે કે કોઈપણ માઇક્રોપ્રોસેસર જે છે એ મેક્સિમમ કેટલા વેલ્યુની મેમરીને એ એડ્રેસ કરી શકે છે, બરાબર. એટલે એનો સિમ્પલ ભાષામાં કહેવાનો અર્થ એ છે કે એ અમુક લિમિટની જે મેમરી છે એનાથી વધારેની મેમરી તમે એની સાથે જે જોડશો તો માઇક્રોપ્રોસેસર એ મેમરી સાથે કામ પાડી શકશે નહીં. એટલે સિમ્પલ ભાષામાં કહેવું હોય તો આપણે ગઈકાલે એ જોયું હતું કે કોઈપણ માઇક્રોપ્રોસેસર જે છે એ વધુમાં વધુ કેટલા મૂલ્યની મેમરી સાથે કામ પાડી શકે છે. અને કોના ઉપર આધાર રાખે છે? તો એ આધાર રાખે છે એડ્રેસ લાઇન ઉપર, બરાબર છે. કે કોઈપણ માઇક્રોપ્રોસેસર કેટલા મૂલ્યની મેમરી સાથે કામ પાડી શકશે, વધુમાં વધુ કેટલા મૂલ્યની મેમરી સાથે કામ પાડી શકશે, તો એ કોના ઉપર આધાર રાખે છે? એની એડ્રેસ બસીસ અથવા એડ્રેસ લાઇન્સ ઉપર. કેવી રીતે? તો આપણે જોયું હતું કે એડ્રેસ લાઇન 16 હોય. આપણે જે ભણીએ છીએ 8085 એની એડ્રેસ લાઇન કેટલી છે? એની એડ્રેસ લાઇન છે 16. તો એડ્રેસેબલ મેમરી કેટલી થશે? 2/16, બરાબર. એમાંથી 2/10 આપણે અલગ રાખીએ અને 2/6 અલગ રાખીએ તો 2/10 કેટલી છે? એ 1 KB થશે, બરાબર. 2/10 બાઇટ એટલે 1 KB થાય. અને 2/6 છે એને તો આપણે સાદુરૂપ આપીને 64 કરી જ શકીએ. એટલે 2/16 બાઇટ એટલે 64 KB, બરાબર. 64 KB એટલે 64 કિલોબાઇટ. હવે મેં એક દાખલો આપ્યો હતો કે જો એડ્રેસ બસ 12 હોય તો શું, બરાબર. તો જુઓ એનો જવાબ આવી રીતે થશે. એડ્રેસ બસ કેટલી છે? 12 છે. તો એડ્રેસેબલ મેમરી કેટલી થશે? 2/12 બાઇટ્સ થશે, બરાબર. આટલા બાઇટ્સ થશે, એક્ઝેક્ટલી આટલા બાઇટ્સ થશે. હવે 2/10 છે, 2/12 છે, બરાબર. એમાંથી 2/2 અલગ કરું અને 2/10 અલગ કરું, બરાબર. તો હવે તમને ખબર છે કે 2/10 એટલે કેટલા KB થશે? 1 KB. કેટલા? 1 KB. અને 2/2 એટલે કેટલા થશે? 4, બરાબર. તો આ થશે 4 અને આ થશે KB. એનો અર્થ એ થયો કે 2/12 એટલે કેટલા થશે? 4 KB, બરાબર છે. તેનો અર્થ એ છે કે જો એડ્રેસ બસ 12 હોય, બરાબર, જો એડ્રેસ બસ 12 હોય તો એ માઇક્રોપ્રોસેસર કેટલી મેમરી સાથે કામ પાડી શકશે? તો કે 2/12. એનો અર્થ કેટલો? તો કે 4 KBની મેમરી સાથે એ માઇક્રોપ્રોસેસર કામ પાડી શકશે. એટલે 4 KB આપણો સાચો જવાબ છે, બરાબર છે. તો આ હતો આપણો હોમવર્કનો દાખલો. હવે આપણે આગળ જોઈએ કે આપણે આ માઇક્રોપ્રોસેસરની જે 40 પિન છે એમાંથી આપણે કઈ કઈ પિન જોઈ. સૌથી પહેલાં તો X1 અને X2 જોઈ, બરાબર છે. સૌથી પહેલાં આપણે કઈ જોઈ? X1 અને X2 જોઈ. પછી કઈ જોઈ? તો કે આપણે એડ્રેસ બસીસ જોઈ, બરાબર છે. એડ્રેસ બસીસમાં કઈ એડ્રેસ બસીસ જોઈ? તો કે આપણે સૌથી પહેલાં તો જે મલ્ટીપ્લેક્સ્ડ છે એટલે કે એક સાથે મિક્સ છે એ AD0 થી AD7, બરાબર. AD0 થી AD7 એ એડ્રેસ અને ડેટા બસ જોઈ. એટલે એને ખરેખર તો કેવી રીતના કહેવાય? મલ્ટીપ્લેક્સ્ડ એડ્રેસ ડેટા બસ, એવી રીતે બોલાય કે AD0 થી AD7 શું છે? મલ્ટીપ્લેક્સ એટલે કે મિક્સ થયેલી એડ્રેસ ડેટા બસ છે, જેને આપણે કામ પ્રમાણે છૂટી પણ પાડી શકીએ. અને બીજી કઈ કઈ જોઈએ આપણે? તો કે જે મેઇન એડ્રેસ બસ છે એ 8 થી A15 એ તો જોઈ જ આપણે. હવે અહીંયા એક ધ્યાન રાખવાની બાબત છે કે એડ્રેસ બસ જે છે ને એ કેટલી છે? એડ્રેસ બસ જે છે એ
A0 થી A15 છે, બરાબર. એડ્રેસ બસ કેટલા બીટની છે? 16 બીટની, બરાબર છે. એટલા માટે A0 થી A15 છે, બરાબર. હવે તો સમજવાની વાત એ છે કે આપણી એડ્રેસ બસીસ કેટલી છે? A0 થી A15, બરાબર, એટલે કે કુલ 16 છે. હવે આ 16 જે છે, બરાબર, આ 16 બસીસમાંથી A0 થી A7 અને A8 થી A15, બરાબર, એને અલગ નામે ઓળખવામાં આવે છે. એની અંદર A0 થી A7, બરાબર, એને A0 થી A7, બરાબર, A0 થી A7 આ એડ્રેસ બસીસને લોઅર ઓર્ડર, બરાબર, આખું નથી લાગતો પણ લોઅર ઓર્ડર બસીસ કહેવામાં આવે છે. જ્યારે A8 થી A15ને હાયર ઓર્ડર બસીસ કહેવામાં આવે છે, બરાબર છે. 0 થી 7ને લોઅર ઓર્ડર અને 8 થી 15ને હાયર ઓર્ડર બસીસ કહેવામાં આવે છે. હવે આપણે ગઈકાલે જોયું હતું કે જ્યારે મને મારે ડેટા મોકલવો હોય કે લેવો હોય ત્યારે તો હું આ AD0 થી AD7નો ઉપયોગ કરું જ છું. પણ જ્યારે મારે એડ્રેસ મોકલવું હોય ત્યારે મારે AD0 થી લઈ AD7નો તો ઉપયોગ કરવો જ પડશે, પણ A8 થી A15નો પણ ઉપયોગ કરવો પડશે, બરાબર છે. એનો મતલબ છે કે તમારી જે મલ્ટીપ્લેક્સ્ડ લાઇન છે AD0 થી AD7, એને હવે તમારે ડેટા બસની જગ્યાએ એડ્રેસ બસ તરીકે ઉપયોગમાં લેવાની છે, બરાબર. તો આના માટે એક આપણી પાસે સુવિધા છે જેને કહેવાય છે ALE, બરાબર છે. આપણે ગઈકાલે જોયું હતું ALE એટલે કે એડ્રેસ લેચ એનેબલ. જો એડ્રેસ લેચ એનેબલ 1 હશે, બરાબર, તો મલ્ટીપ્લેક્સ્ડ લાઇન જે છે, બરાબર, આપણે આને અલગ રીતે સમજીએ. હવે જો એડ્રેસ લેચ એનેબલ, બરાબર, જો એડ્રેસ લેચ એનેબલ 1 હશે, બરાબર છે, તો શું થશે? તો કે જે આપણે મલ્ટીપ્લેક્સ લાઇન્સ છે AD0 થી AD7 એ કોના તરીકે વર્તશે? એડ્રેસ તરીકે અથવા તો એડ્રેસ બસ તરીકે. અને જો એ 0 હશે તો એ કોના તરીકે વર્તશે? ડેટા બસ તરીકે, બરાબર છે. આ બહુ અગત્યની વાત છે, બરાબર છે. તો આપણે જોઈએ થોડુંક થિયરીની અંદર પણ શું કહે છે. મેં સમજાવ્યું જ છે મોટાભાગનું, બરાબર. આપણે આ તો જોઈ ગયા છીએ કે કોઈ પણ માઇક્રોપ્રોસેસર કેટલી મેમરી એડ્રેસ કરી શકે છે, કેવી રીતે શોધવું, બરાબર. પછી આવે છે એડ્રેસ બસ. તો એડ્રેસ બસ શું છે? તો કે 8085ને 18 એડ્રેસ લાઇન છે. ઉપરની 8 એડ્રેસ લાઇનને જોઈ અહીંયા છે. ઉપરની 8 એડ્રેસ લાઇન જે છે, બરાબર, ઉપરની 8 એટલે A8 થી A15 કયો અથવા તો A15 થી A8 કયો, એ એક માર્ગીય છે અને હાયર ઓર્ડર એડ્રેસ બસ તરીકે વપરાય છે, બરાબર. મેં તમને હમણાં જ કીધું કે 0 થી 7 જે છે AD0 થી AD7 એ તો આ મલ્ટીપ્લેક્સ્ડ આપણી લાઇન્સ છે. પણ જ્યારે એ મલ્ટીપ્લેક્સ લાઇન એડ્રેસનું વહન કરતી હશે ત્યારે આપણે એને શું કહીશું? AD0 થી AD7 કેમાં બદલાઈ જશે? A0 થી A7, બરાબર છે. તો A0 થી A7 શું છે? લોઅર ઓર્ડર છે. અને A8 થી A15 શું છે? હાયર ઓર્ડર છે, બરાબર. તો જે એ અહીંયા જ લખેલું છે, બરાબર છે. એ અહીંયા તમને લખેલું જોવા મળે છે. એ એક માર્ગીય છે અને હાયર ઓર્ડર બસ તરીકે વપરાય છે. હવે અહીંયા એ શા માટે લખેલું છે કે જે હાયર ઓર્ડર બસ છે એટલે કે 8 થી 15 એ એક માર્ગીય છે, કારણ કે એ માત્ર ને માત્ર એડ્રેસનું જ વહન કરે છે. જ્યારે તમે શું AD0 માટે અને AD7 માટે હું કહી શકું? AD0 થી AD7 માટે તમે હું કહી શકો કે યુનિડાયરેક્શનલ એટલે એક માર્ગીય છે? ના, ન કહી શકો. કારણ શું? તો કે આ એડ્રેસ બસ તરીકે તો કામ આપશે જ, પણ એ ડેટા બસ તરીકે પણ કામ આપે છે. અને આપણને ખબર છે જે પણ બસ ડેટા બસ હોય છે એ કેવી હોય છે? બાય ડાયરેક્શનલ, બરાબર. એટલે જે આ મલ્ટીપ્લેક્સ્ડ લાઇન છે આપણી, બરાબર, એ કેવી છે? બાય ડાયરેક્શનલ, બરાબર. જો અહીંયા પણ લખેલું હશે. જો આ મલ્ટીપ્લેક્સ એડ્રેસ બસ છે, બરાબર. નીચેની જે અન્ય લોઅર ઓર્ડર એડ્રેસ લાઈનો છે, બરાબર, એ મલ્ટીપ્લેક્સ્ડ કરેલ છે. આ 8 લાઈનો AD0 થી AD7 કાં તો 8 બીટ ડેટા લોઅર ઓર્ડર એડ્રેસ બાઇટ ધરાવે છે, બરાબર. આને કેવી કહેવાશે? લોઅર ઓર્ડર, બરાબર, બસીસ, લોઅર ઓર્ડર બસીસ અથવા તો લોઅર ઓર્ડર એડ્રેસ બસીસ.
હવે આગળ શું કહે છે તો કે ઇન્સ્ટ્રક્શન સાયકલની શરૂઆતના ભાગમાં બસ લોઅર ઓર્ડર એડ્રેસ ધરાવે છે, બરાબર. આ બસ પર ક્યારે એડ્રેસ અને ક્યારે ડેટા છે તે જાણવા માટે કોનો ઉપયોગ થાય છે? એએલઈ સિગ્નલનો, બરાબર, જે પ્રમાણે મેં હમણાં જ તમને કીધું. હવે જો કેવી રીતે એએલઈ સિગ્નલ જે છે એ કેવી રીતે કામ આપે છે તો કે જો એએલઈ સિગ્નલ મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે વપરાય છે. એએલઈ જ્યારે હાઈ હોય ત્યારે મલ્ટીપ્લેક્સ એડ્રેસ ડેટા બસ લોઅર ઓર્ડર એડ્રેસ બાઇટ ધરાવે છે, બરાબર. એટલે શું કહેવા માંગે છે કે જ્યારે એએલઈ હાઈ હશે, બરાબર, એટલે કે એએલઈ હાઈ એટલે 1 હશે, બરાબર છે. શું હશે? 1 હશે. ત્યારે શું થશે તો કે જે મલ્ટીપ્લેક્સ બસ છે, બરાબર, AD0 થી AD7 એ શું થઈ જશે? A0 થી A7 થઈ જશે. એટલે કે શું થઈ જશે? લોઅર ઓર્ડર એડ્રેસ બાઇટ થઈ જશે, બરાબર. લોઅર ઓર્ડર એડ્રેસ બાઇટ થઈ જશે એટલે કે A0 થી A7 થઈ જશે, બરાબર. કહેવાનો અર્થ એ છે. અને પછી શું કહે છે તો કે જ્યારે લો હશે ત્યારે એ 8 બીટ ડેટા ધરાવે છે. એટલે કે જ્યારે લો હશે ત્યારે એ કેવી રીતે કામ કરશે? D0 થી D7, બરાબર છે. તો આ વાત જે છે આપણે મહત્ત્વની સમજવાની છે, બરાબર છે. હવે બીજું આવે છે કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલ, બરાબર છે. કંટ્રોલ અને સ્ટેટસ સિગ્નલ બે સિગ્નલ, એમાં શું કહેવા માંગે છે? બે સિગ્નલ RD અને WR, બરાબર છે. હવે જો એની ઉપર પાછું શું છે? બાર છે, એટલે RD બાર અને WR બાર. એટલે આ જે છે આ પિન જે છે અથવા તો આ સિગ્નલ જે છે એ કેવા છે? એક્ટિવ લો છે, બરાબર છે. આપણે શીખી ગયા છીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં કે એક્ટિવ લો એટલે શું, બરાબર. એક્ટિવ લો એટલે શું તો કે એ સિગ્નલ ત્યારે જ એક્ટિવ થશે, બરાબર છે, અથવા તો એ સિગ્નલ ત્યારે જ હાઈ કહેવાશે જ્યારે એની કિંમત 0 હશે ત્યારે, બરાબર છે. એટલે કે જો આ RD બાર છે એને મારે એક્ટિવ કરવું હોય તો મારે RD તરીકે જો હું 0 આપું, બરાબર, તો RD બાર શું થઈ જાય? RD બાર 1 થઈ જાય કે નહીં, બરાબર. RD બાર 1 થઈ જાય કે નહીં. એટલા માટે આને શું કહેવામાં આવે છે? એક્ટિવ લો સિગ્નલ. એટલે કે એ ત્યારે જ એક્ટિવ થશે જ્યારે તમે એને 0 ઇનપુટ આપશો, બરાબર છે. હવે જો આ બાર જે છે ને એ ઓટોમેટિક અંદર જ થઈ જાય, બરાબર, પ્રોસેસરની અંદર. એટલે આપણે તો શું આપવાનું હોય? આપણે તો RD = 0 જ આપવાનું હોય. એટલે તમે 0 આપશો એટલે કે RD બાર ઓટોમેટિક શું થઈ જશે? 1 હાઈ થઈ જશે, બરાબર છે. આ મહત્ત્વની વાત સમજવાની છે, બરાબર છે. આ મહત્ત્વની વાત સમજવાની છે. એટલે RD બાર અને WR બાર એ કેવા છે? એક્ટિવ લો સિગ્નલ છે. હવે એનો ઉપયોગ શું થાય છે તો કે રીડ રાઇટ ઓપરેશન કંટ્રોલ કરવા માટે આ બંને ઉપયોગી છે. RD એટલે રીડ અને WR એટલે રાઇટ. હવે શું રીડ કરવાનું અને શું રાઇટ કરવાનું આપણે આગળ જોઈએ. જ્યારે રીડ કંટ્રોલ સિગ્નલ RD લો હોય, બરાબર, એટલે કે એ રીડ સિગ્નલ એક્ટિવ હોય એકચ્યુઅલી, બરાબર. કારણ કે RD જે છે RD બાર એ કેવું સિગ્નલ છે? એક્ટિવ લો છે. એટલે કે જ્યારે લો હશે ત્યારે જ એક્ટિવ હશે, બરાબર. એટલે કહેવામાં આવે છે કે RD બાર લો હોય ત્યારે માઇક્રોપ્રોસેસર કાં તો મેમરીમાંથી અથવા તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાંથી વાંચતું હોય છે, બરાબર. આ મહત્ત્વની વાત છે. એટલે રીડ સિગ્નલ કોના માટે છે? માઇક્રોપ્રોસેસર માટે. અને ત્યારે શું કરે છે જ્યારે RD બાર લો હોય છે ત્યારે એ મેમરીમાંથી અથવા તો ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાંથી એ કંઈક વાંચતું હોય છે, તે કંઈક ડેટા લેતું હોય છે. અને જ્યારે રાઇટ કંટ્રોલ સિગ્નલ એટલે કે WR લો થાય એટલે કે રાઇટ સિગ્નલ એક્ટિવ થાય ત્યારે માઇક્રોપ્રોસેસર મેમરી કે આઉટપુટ ડિવાઇસમાં લખતું હોય છે, એટલે કે કંઈક સ્ટોર કરતું હોય છે, બરાબર છે. જેમ કે સમજી લો કે માઇક્રોપ્રોસેસર સાથે મેમરી જોડેલી છે અને WR સિગ્નલ છે કેવું છે? લો છે, બરાબર, એટલે કે એક્ટિવ છે. તો ત્યારે માઇક્રોપ્રોસેસર શું કરશે તો કે મેમરીની અંદર રાઇટ કરશે, એટલે કે મેમરીની અંદર કંઈક સ્ટોર કરશે. કહેવાનો અર્થ આ છે, બરાબર. તો કંટ્રોલ સ્ટેટસ સિગ્નલનો અર્થ થાય છે આ, બરાબર. કંટ્રોલ સ્ટેટસ સિગ્નલ જે છે એમાંના આપણે બે સિગ્નલ આજે જોયા છે, RD બાર અને WR બાર, બરાબર. અને ALE પણ જોયું છે. આવતીકાલે આપણે જોઈશું કે IO અને M બાર સિગ્નલ શું છે. IO અને M બાર સિગ્નલ શું છે આપણે ક્યારે જોઈશું? આવતીકાલે. તો લેક્ચર અહીંયા જ પૂરો કરીએ.